ઝારોલા હાઈસ્કૂલમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાના પાઠ શીખવતો સર્વધર્મ સંભાવ કાર્યક્રમ યોજાયો. આજે સમગ્ર વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની કટારે ઊભો છે. આનું મુખ્ય કારણ નાનપણથી ઘર તેમજ સમાજ દ્વારા વ્યક્તિના મનમાં રોપાયેલા વેરનું બીજ છે. બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ ઘરમાં માતા પિતા દ્વારા, સમાજમાં સમાજના મોભીઓ દ્વારા, ધાર્મિક સંસ્થાઓમાં તેના સંચાલકો દ્વારા તેમજ શાળાના શિક્ષકો દ્વારા જો પ્રેમના સંદેશા અપાય તો સમગ્ર વિશ્વમાં વિશ્વ બંધુત્વની ભાવના ખીલે. આવી ભાવના જાગૃત કરવા માટે અને વિદ્યાર્થીઓ આદર્શ નાગરિક બને તે માટે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં તમામ શિક્ષકોની ટીમ એક રાખથી અથાગ પ્રયત્ન કરે છે. શાળામાં તમામ બાળકોમાં પ્રેમની લાગણીનું વહન થાય, કોઈ જાતનો વેરઝેર ના રહે તે માટે અલગ અલગ ધર્મના ધાર્મિક પ્રસંગો વખતે જે તે તહેવારનું મહત્ત્વ શું છે તે અંગે માહિતી આપવામાં આવે છે. તેમજ તે તહેવારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક રીતે સંદેશો પહોંચાડવામાં આવે છે. તાજેતરમાં શાળામાં ઈસુ ખ્રિસ્તના જન્મના આગલા દિવસે પ્રભુ ઈસુના સંદેશાને ઉજાગર કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાન્તાક્લોઝ દ્વારા વિદ્યાર્થીઓને ભેટ અપાઈ હતી. વિદ્યાર્થીઓને નાટક તૈયાર કરાવનાર શિક્ષિકા શ્રીમતી નેહલબેન પરમારનું શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. સમગ્ર શાળા પરિવાર તેમજ કેળવણી મંડળ ઝારોલા વતી શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે સર્વેને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત.